નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। રાજકોટના ઉપલેટામાં વરસાદ પછી નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે। વરસાદથી મોજ ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો છે, તો ગધાડા નજીક આવેલ ડેમ ભરાઈ જવાથી દરવાજા ખોલવામાં આવ્યા છે। મોજ ડેમના 10 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે। આ ડેમમાં 10,580 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, તો આ ડેમમાંથી મોજ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। નદીમાં પાણી છોડવામાં આવતા મોજ નદી ગાંડીતુર બની છે। પુષ્કળ પાણીના પ્રવાહના કારણે મોજ નદી બે કાંઠે વહેતી થઈ છે, તો મામલતદારે લોકોને નદીના પટમાં ન જવા માટે અપીલ કરી છે। આજે મોજ ડેમ ઉપર ખૂબ જ વરસાદ હોવાથી મોજ ડેમના 10 જેટલા દરવાજા ખોલવામાં આવેલ હોય, જેથી નદી અત્યારે ગાંડીતુર બની છે। ત્યારે ભાંગ તેમજ ગઠાડાનો જે કોઝવે આવેલ હતો એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે। અત્યારે પણ 10 દરવાજા ખુલ્લા છે। ઉપર પણ ખૂબ જ વરસાદ ચાલુ છે અત્યારે, તેમજ ગામ લોકોને અને મોજ નદીના ગામ જે નદીમાં આવતા જે ગામ છે નદી કાંઠાના, તેમને પણ જાણ કરવામાં આવેલ છે કે નદીના પટમાં અવર જવર ન કરવી। ભાવનગરના મહુવામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। મહુવામાં અવિરત વરસાદ પછી તારાજી સર્જાય છે। ધોધમાર વરસાદના પગલે નદી નાળાઓ છલકાઈ ગયા છે, તે નદી નાળા છલકાતા અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે। નાના ચાદરા ગામથી 5 ગામને જોડતો બ્રિજ પણ બિસ્માર હાલતમાં છે, તો માલણ નદીનો બ્રિજ પણ ખખડધજ હાલતમાં જોવા મળ્યો હતો। નાના ચાદરા ગામની માલણ નદી ઉપર બનેલા બ્રિજ પરથી 10 ફૂટ જેટલું ઊંચું પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, અને તેથી બ્રિજ ઉપરની રેલિંગ અને રોડના સ્લેબના પોપડા પણ ઉખડીને નદીમાં ઢગલા થઈ ગયા હતા। ત્યારે આ બ્રિજ બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। કુંભણ, બોવડી, કાળેલા આ બધા ગામને અત્યારે પરિસ્થિતિ હાવ ખરાબ છે। અહીંયા ટુ વ્હીલર હાલવી તે મુશ્કેલ છે, અને આ પુલને તમે જોઈ શકો છો, આ પુલની પોઝિશન અત્યારે હાવ ખરાબ છે। અહીંયા મોટા વાહનો પણ નથી હાલતા, એટલે અમારી સરકારને અને તંત્રને પૂરી ખાતરી સાથે કહીએ છીએ કે આનું તમે કાયદેસર તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરાવો, જેથી કરીને બધા વાહનો અમારે અહીંયા આગળ છે ને મોટા મોટા વાહનો પણ આવે છે। અહીંયા મંડળીના જૂથ મંડળીની મોટા મોટા ડેપા છે, એ લોકો કારખાને ખાતર પાતર આ તે કોઈ પણ વસ્તુ નાખવા આવે છે, તો એને બહુ જ કાળુભાઈ કુંભાર ગામ છે મારું। અને વરસાદે બધું ધનોટ પનોટ નદી ઉપર કરી નાખ્યું છે। કોઈ વાહન વ્યવહાર હાવ બંધ થઈ ગયો છે, તો વહેલી તકે તંત્રને જાણ કરવામાં આવે કે વહેલી તકે આ સારું કામ કરો અને જે કરવું ઘટે એ કરી નાખો તાત્કાલિક। હાવ વાહન વ્યવહાર બંધ થઈ ગયેલો છે, તો 2 ગામના માણસો મુશ્કેલીમાં મેકાઈ ગયા છે। તો કોઈ ડિલિવરીનો કેસ હોય તો દવાખાને ગાડી પગે એમ છે નહીં, તો તંત્રને નર્મ અપીલ કે વહેલી તકે આ કામ શરૂ કરી દે। મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત અને ધોધમાર વરસાદ વરસી ચૂક્યો, ત્યારબાદના તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપણે અત્યારે મંતવ્ય ન્યૂઝની જે ટીમ અત્યારે નાના જાદરા ખાતે આવી પહોંચી છે। નાના જાદરાના માલણ નદીના બ્રિજ ઉપર આવી પહોંચી છે। તે બ્રિજના દ્રશ્યો હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું। જે મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન ઉપર આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો, તે જે માલણ નદીનો પુલ ઉપર જે રેલિંગ હતી, તેમજ રેલિંગ ઉપર ને પુલ ઉપર જે સ્લેબના પોપડા હતા, જે સ્લેબના પોપડા તોડીને પણ અંદર આ નદીની અંદર બધું ખાબકી ચૂક્યું છે। ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર કેટલો બધો ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે। તેને લઈને અત્યારે જે બ્રિજ ઉપરથી તે સ્લેબ એનો ધરાશાય થઈ ગયો છે, રેલિંગ પણ ધરાશાય થઈ ગઈ છે, ને બ્રિજનું ધોવાણ થઈ ચૂક્યું છે। ત્યારે ઉપરવાસમાં કેટલો ધોધમાર વરસાદ છે, તેને લઈને કાંઈક ને કાંઈક આ બ્રિજ ઉપરથી જે પોપડા અને રેલિંગ તૂટી જવા પામી છે। ત્યારે અહીંયા ભારે હાલાકીનો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે। અત્યારે ખખડગજ હાલતમાં આવડો આ માલણ નદીનો બ્રિજ થઈ ચૂક્યો છે। ત્યારે આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જે નાના જાદરાની માલણ નદીનો જે બ્રિજ છે, બ્રિજ ઉપર જે રેલિંગ હતી તે ધોધમાર વરસાદને લઈને કાંઈક ને કાંઈક અત્યારે આ ધોવાણ થઈ ચૂક્યું છે। ત્યારે અહીંના સ્થાનિક લોકો પણ માંગ કરી છે કે વહેલામાં વહેલી તકે અહીંનું રિપેરિંગ કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે। અરશદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા। જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ગિરનારના જંગલની મધ્યમાં આવેલો સૌથી મોટો હસનાપુર ડેમ આજે ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, વોટર વર્કર્સ સમિતિ ચેરમેન સહિતના પદાધિકારીઓ, કોર્પોરેટરો દ્વારા આ નીરના વધામણા કરવામાં આવ્યા હતા।
ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સહિતના પદાધિકારીઓએ જણાવ્યું કે આ ડેમ ઓવરફ્લો થવાથી આગામી 3 વર્ષ સુધીનું જૂનાગઢનું જળ સંકટ છે તે દૂર થયું છે. જુનાગઢ આ ગિરનારની ભૂમિ, આમ નરસિંહ મહેતાની ભૂમિમાં આજે હસનાપુર ડેમ જે ગિરનારને ભરતો ડેમ છે એ ડેમ જુનાગઢની અંદર આજે ઓવરફ્લો થયો, જેને લીધે જુનાગઢની અંદર 3 વર્ષ સુધી જુનાગઢને પાણી પૂરું પાડી શકે એ ડેમ આજે ઓવરફ્લો થયો. એટલે જુનાગઢ શહેરના ધારાસભ્યશ્રી તથા વોટર વર્ક્સ સમિતિના ચેરમેન સુભાષભાઈ તથા આજે કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીઓ બધા સાથે મળી અને જે વધામણા કર્યા, જેથી કરી જુનાગઢની આવનારા 3 વર્ષ સુધી પાણીની સમસ્યા હલ થશે. આજ રોજ જુનાગઢની જીવાદોરી સમાન કે જે હસનાપુર ડેમ છે એ હસનાપુર ડેમ ગ્રેવિટીથી ધારાગઢ ફિલ્ટર સુધી જાય છે. અહીંયા કોઈ પમ્પિંગ સ્ટેશનની જરૂર નથી પડતી અને પૂરી ગ્રેવિટીથી જુનાગઢને આ હસનાપુર ડેમ છે એ પાણી પૂરું પાડે છે. એનું પાણી છે એમનો એ ઓવરફ્લો થતાં કુદરતની શ્રીકાર વર્ષા થઈ છે અને ખૂબ સારી જુનાગઢ ઉપર મહેરબાન થયા છે. તો આના માટે અહીંયા હસનાપુર ડેમ જે ઓવરફ્લો થયો છે, આજે જુનાગઢ માટે ખુશીની વાત છે કે ગઈકાલે જુનાગઢને પાણી પૂરું પાડતો ડેમ એટલે કે હસનાપુર ડેમ એ ઓવરફ્લો થયો છે. કુદરતે કૃપા વરસાવી અને ગિરનારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ગઈકાલે વરસાદ થયો એટલે હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે. ને આ ડેમની અંદર પાણી ભરાવાથી 2 વર્ષ જેટલું પાણી એ કોર્પોરેશન દ્વારા જુનાગઢના લોકોને મળે છે. જૂનાગઢના કેશોદમાં પૂરગ્રસ્ત વિસ્તારોની આમ આદમી પાર્ટીના નેતાઓએ મુલાકાત લીધી અને જેમાં સાંભલી ડેમ હેઠળના પૂરગ્રસ્ત ગામોનો આમ આદમી પાર્ટીના નેતાઓએ પ્રવાસ કર્યો હતો. આ ડેમમાંથી આડધર પાણી છોડાતા ખેડૂતોની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેડૂતોએ રજૂઆત કરતા કહ્યું છે કે તંત્ર પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવે અને આર્થિક મદદ કરે તેવી પણ ખેડૂતોએ માંગ કરી હતી. અમારે અહીંયા 2 દિવસ પહેલા વરસાદ થયેલ છે. ઓછામાં ઓછો 15 ઇંચ વરસાદ છે, જેના કારણે અતિવૃષ્ટિ જેવો માહોલ થઈ ગયો છે અને લગભગ 50% જેવી જમીન ધોવાણમાં ગઈ છે અને મગફળીનો પાક અને કપાસનો પાક એકદમ ફેલ ગયેલ છે, જેનું વળતર માટે આ લોકોને અમે બોલાવ્યા હતા અને આજે સર્વેમાં કોઈ સરકારી ઓફિસર કે કોઈ આવેલું નથી, જેવી અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આવી અને બધું સર્વે કરે. દર વખતે એક જ પ્રશ્ન થાય છે અને ડેમની અમે સંપૂર્ણ માહિતી માંગી છે 15 થી 20 ઓગસ્ટની કે ભાઈ આ પાણી એટલું હતું અને અતિરેક વરસાદ હતો. IMD ની આગાહી હતી કે ભાઈ 10-12 ઇંચ વરસાદ પડવાનો છે, તે છતાં પણ ડેમના બારા કેમ ન ખોલ્યા અને ટૂંક જ સમયની અંદર અમારો ખેડૂતોનું મહાસંમેલન થવાનું છે અને કલેક્ટરને અમે ઉગ્ર રજૂઆત કરવાના છીએ. કોરાસા ડેમમાંથી એક સાથે જે પાણી છોડવામાં આવ્યું છે એના હિસાબેથી વહીવટી તંત્રની બેદરકારી અને અનાવડતના હિસાબેથી આજે અમારા ગામમાં 500-700 વીઘા જમીનનું ધોવાણ થયું છે અને ખેડૂતને થયેલું નુકસાન તાત્કાલિક ધોરણે ભરપાઈ કરવામાં આવે એવી અમારા ગ્રામ્યજનો વતી હું સરકારને રિક્વેસ્ટ કરું છું કે અમે સરકારશ્રીને અપીલ કરી રહ્યા છીએ કે જે યોજના છે પાક નુકસાનીની હોય એ પાક નુકસાનીની યોજના તાત્કાલિક લાગુ કરી અને ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપવામાં આવે. સાથે ખેડૂતોના જે ખેતરો ધોવાઈ ગયા છે એ ખેત ધોવાણનું પણ અલગથી બજેટ ફાળવી અને એ પેકેજમાંથી ખેડૂતોને ખેત ધોવાણનું નુકસાન આપવામાં આવે. એટલે આમ બંને નુકસાની છે તાત્કાલિક ધોરણે સરકાર છે એ આપે એવી અમારી અપીલ છે. ગામડાઓની પરિસ્થિતિ એટલી બધી વિકટ છે, ખેડૂતોની પરિસ્થિતિ વિકટ છે કે મગફળીનો પાક સદંતર ફેલ છે, અન્ય નુકસાની છે. આ નુકસાનીની પાછળ મૂળ કારણ જો કોઈ હોય તો ઘણા બધા એમ લોકો એમ કહે છે કુદરતી નહીં, માનવ સર્જિત છે. કારણ કે જે આગળ જે ડેમ છે એ ડેમમાં એના ધારાધોરણ મુજબ કેટલું પાણી રાખવું, હવે કેટલી આગાહી છે એ મુજબ એના નીતિ નિયમો મુજબ જે પાણી પેલાથી છોડી દેવું જોઈએ એ કરવામાં નથી આવ્યું અને એના કારણે એક સાથે જે વરસાદ આવ્યો અને એ તાત્કાલિક એક સાથે પાણી છોડવું પડ્યું, એના કારણે આ ગામડાઓમાં અને ઘેડના તમામ ગામડાઓમાં પરિસ્થિતિ થઈ છે. જૂનાગઢ શહેરને જોડતો સાબલપુર ચોકડી ખાતે નવનિર્માણ થઈ રહેલો પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવી ઠાકર સહિતના ભાજપના પદાધિકારીઓ, કોર્પોરેટરો દ્વારા પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ સત્વરે આ પુલ શરૂ કરવા માટે અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને સૂચનાઓ પણ આપી છે.
હાલ આ પુલનું કામ ચાલુ હોવાથી લોકોને પસાર થવા માટે GIDC 2 ની અંદરથી ડાયવર્ઝન આપ્યું છે અને જેના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા લોકોને આ મુશ્કેલીમાંથી સત્વરે મુક્તિ મળે તેવા પ્રયત્નો કરવામાં આવે તે માટે રજૂઆત કરાઈ છે. ભાવનગર જિલ્લામાં ઉમરાળા તાલુકાના લંગાણા ગામે વાડી વિસ્તારમાંથી પસાર થઈ રહેલી નદીના પ્રવાહમાં તણાઈ જવાથી એક યુવાનનું મોત નીપજ્યું. કલાકોતર નામનો યુવાન ગત 22મી ઓગસ્ટના રોજ મોડી સાંજે અકસ્માતે નદીના ભારે પ્રવાહમાં તણાઈ ગયો હતો. આ નદીમાં યુવાન તણાયો હોવાની જાણ થતાં નગરપાલિકાની ફાયરની ટીમ, RFO પાલીતાણા, ભાવનગર ફાયર ટીમ અને NDRFની ટીમે સંયુક્ત શોધખોળ હાથ ધરી અને નદીમાંથી મૃતદેહ કાઢ્યો છે. તો પોલીસે મૃતદેહને હાલ તો પોસ્ટમોર્ટમ અર્થે ઉમરાળા CHC ખસેડ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગર મનપા વેટનરીમાં વધુ એક કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. રખડતા ઢોરના કૌભાંડનો ભાંડાફોડ થયા પછી હવે ફરી એકવાર નવો મામલો સામે આવ્યો છે. તો શહેરમાં રખડતા શ્વાનના નિયંત્રણમાં પણ ગોટાળા થતા હોવાનું પુરાવા સાથે બહાર આવ્યું છે. પુરાવા બહાર આવતા પાલિકાની કામગીરી ઉપર ફરી એકવાર સવાલો ઊભા થયા છે. છતાં પણ એને 2 બચ્ચાને જન્મ આપેલો છે અને હું હાલ અત્યારે આ સ્થળ ઉપર જે પિલ ગાર્ડનમાં આવ્યો છું અત્યારે, અને મેં કૂતરીને જોઈ અને 2 બચ્ચાને જન્મ આપેલો છે અને આપણે ABCમાં એનું ઓપરેશન પણ થઈ ગયેલું છે અને એના કાન ઉપર V શેપનું નિશાન પણ મારેલું છે. એનો મતલબ એવો થાય છે કે આ કંપનીએ કોઈ ઓપરેશન કરેલું નથી ને વારંવાર ભ્રષ્ટાચાર કરવા ટેવાયેલું એવું લાગે છે. એનું કારણ એ કે આ જ કંપની માથે મેં અગાઉ પણ આને કોન્ટ્રાક્ટ આપેલો હતો અને એની ગેરરીતિ આચરેલી હતી અને એની બેદરકારી બદલ મેં ફરિયાદ દાખલ કરેલી A ડિવિઝનમાં. એ બાબતે એને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવેલી હતી. છતાં પણ તંત્રની રહેમદારી નીચે આ જ કંપનીને બીજી વાર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હું એક પશુ પ્રેમી છું, શ્વાન પ્રેમી છું. આજે અમને એવી માહિતી મળી હતી કે ભાવનગરના પિલ ગાર્ડન જે ગાર્ડન છે એમાં એક ફિમેલ શ્વાન એવી છે કે જેનું ઓપરેશન થઈ ગયું છે. જે નિશાન આપે છે એ લોકો ઓપરેશન કરી નાખે ને પછી નિશાન આપે છે, કાન કટ કરી નાખે છે. તો એવું તે ઓપરેશન પણ થઈ ગયું છે, કાન પણ કટ થઈ ગયેલો છે, છતાં પણ એને 2 બચ્ચા આવેલા છે. અમરેલીમાં સાવજુના 2 અલગ અલગ વિડીયો વાયરલ થયા છે, જેમાં ધારીના ગોવિંદપુર ગામ નજીક અને રખડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સિંહનો લટાર મારતો વિડીયો વાયરલ થયો છે. ખાંભાના અમરેલી રોડ પર રસ્તો ક્રોસ કરી રહેલા સિંહનો વિડીયો વાયરલ થયો છે. તો આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર ક્રોસ કરતા સિંહને જોઈને વાહન ચાલકો પણ થંભી ગયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં મોહબ્બતપરાથી પસાર થતી રાવલ નદીમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહનો મૃતદેહ મળતા વન વિભાગે તપાસ હાથ ધરી. 10 કલાકની તપાસ પછી વન વિભાગને સફળતા મળી છે અને નાગડિયા ગામમાંથી 2 શખ્સોને વન વિભાગે ઝડપી લીધા છે. તો ખેતરની ફરતે લગાવેલ વીજ શોકથી સિંહનું મોત નીપજ્યું હતું. વાવેતર કર્યું હોવાથી આ શખ્સોએ ખેતરની ફરતે વીજ શોક લગાવ્યો હતો. આ ખેતરમાં સિંહ આવી જવાથી વીજ શોક લાગવાથી મોત થયું અને સિંહનું મોત નીપજતા મૃતદેહને રાવલ નદીમાં નાખ્યો હતો. બોટાદના રાણપુરમાં અણિયાળી કસ્બાતીમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. ₹57 લાખના રોડના કામમાં ભ્રષ્ટાચારનો સરપંચે આરોપ લગાવ્યો છે. તો અણિયાળીના સરપંચે કાર્યપાલક ઇજનેરને લેખિતમાં ફરિયાદ આપી છે. આ રોડના કામમાં ગુણવત્તાયુક્ત મટીરીયલ વપરાતાનો આક્ષેપ કર્યો છે. પાણીનો છંટકાવ નહીં કરી અને રોલર ન ચલાવતા હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. તો આ સાથે 15 દિવસમાં તપાસ લેબ ટેસ્ટની પણ માંગ કરાઈ છે. જો તપાસ નહીં થાય તો કલેક્ટર કચેરીએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. આપણે CC રોડ ચાલી રહ્યો છે અણિયાળી કસ્બાતી ગામમાં 57 લાખનો. તેની ક્વોલિટી નથી મળતી, થિકનેસ નથી મળતી અને મટીરિયલ પણ બોગસ વાપરે છે. તે માટે મેં 20 તારીખે રજૂઆત કરી હતી લેખિતમાં. એની કોઈ હજી તપાસ કે લેબોરેટરી કંઈ કરેલું નથી. સાહેબો જ નથી આવતા ને પહેલી પ્રથમ તો આની ઉપર કે શું ચાલી રહ્યું છે શું નહીં, આટલું કરવા છતાંય કોઈ આવતું નથી.
બોટાદમાં રાણપુર પોલીસે દારૂની હેરાફેરી કરનારને ઝડપી પાડ્યો છે, જેમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર મધ્યપ્રદેશના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે બાતમીના આધારે કાર ચેક કરતા દારૂ મળી આવ્યો હતો અને જે મામલે 227 બોટલ દારૂ 163 ટીન બિયરના પોલીસે જપ્ત કર્યા છે। દારૂ કાર સહિત કુલ રૂપિયા 3.12 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। આ સાથે જ મધ્યપ્રદેશના પ્રકાશ ભુરિયા નામના શખ્સની ધરપકડ કરી છે। તો પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે। સૈલા નાકા નજીક મકાનમાંથી વિદેશી ચલણ 800 પાઉન્ડની ચોરી કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 આરોપીઓને પકડવામાં આવ્યા છે। વિદેશી ચલણનું ભારતીય મૂલ્ય ₹94,600 હોવાનું અનુમાન છે, ત્યારે આરોપીઓ પાસેથી કુલ ₹1,04,640નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તેમજ મોહમ્મદ મીરા, અમન ઉલ્લાહ શેખ અને અવેશ શેખની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી હતી। રાજકોટ રૂરલ એલસીબીની ટીમે વિંછિયા થોરિયાળી રોડ પરથી 3 ઇસમોને વિદેશી દારૂ સાથે પકડી પાડ્યા છે। થોરિયાળી રોડ પર ઉમિયા સ્કૂલની નજીકથી સ્વિફ્ટ કારમાંથી 800 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ ઝડપાઈ હતી। તેમજ પોલીસે 6,60,000 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ખંડણીના કેસમાં સફળતા મેળવી છે। રાજકોટના 26 વર્ષીય રણધીર કટારિયાનું અપહરણ કરી 40 લાખની ખંડણી માંગનાર 2 આરોપીઓને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી ઝડપી લીધા છે। 12મી ઓગસ્ટે રણધીરને ઇન્સ્ટાગ્રામ પર મિત્ર મોહિત ગોહિલે ગણેશનગર બોલાવ્યો અને 2 સાગીરતો સાથે મળીને ઢોરમાર માર્યો। સોનાના દાગીના, મોબાઈલ અને 20,000 રૂપિયા પણ લૂંટી લીધા। તો આરોપીઓએ રણધીરના પિતા પાસે 40 લાખ રૂપિયાની ખંડણી માંગી અને નહીં તો છોકરો જીવતો નહીં મળેની ધમકી પણ આપી હતી। પોલીસને જાણ થતાં આરોપીઓએ રણધીરને જંગલમાં છોડીને કાર લઈને નાસી છૂટ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે મનીષ ઉર્ફે મોહિત ગોહિલ અને અલબાઝ ઉર્ફે રઈસ ભાડુલાની સમગ્ર મામલે ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને પીએસઆઈ શ્રી લાગેલા હતા। ગઈકાલે આ ગુનામાં 2 આરોપી, જેમાં મનીષ ઉર્ફે મોહિત ચમનભાઈ ગોહિલ અને અલબાજ ઉર્ફે રઈસ મોહમ્મદભાઈ ભાડુલા, 2 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને એક જે એમાં ત્રીજો આરોપી હતો એની શોધખોળ હાલમાં ચાલુ છે। બંને આરોપીઓને અટક કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે। સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચોટીલા તાલુકામાંથી દેશી દારૂ તેમજ અખાદ્ય ગોળનો જથ્થો શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો છે। ચોટીલાના સાલખડા ગામે રહેણાંક મકાનમાંથી 430 લીટર દેશી દારૂ તેમજ 60 અખાદ્ય ગોળના ડબ્બા સહિત કુલ ₹95,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ સાથે જ દેશી દારૂ તેમજ અખાદ્ય ગોળના જથ્થાનો સંગ્રહ કરનાર જે શખ્સ છે તે હાજર મળી ન આવ્યો હતો, પરંતુ દેશી દારૂ બનાવવા માટે અખાદ્ય ગોળના જથ્થાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે। ગીર સોમનાથના વેરાવળમાં પોલીસ વિભાગ દ્વારા સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીથી રેલીનો પ્રારંભ કરાયો હતો। વેરાવળ નગરપાલિકાના પ્રમુખ, પોલીસના અધિકારીઓ સહિતના લોકોએ ગ્રીન ફ્લેગ આપીને રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। તેમજ પોલીસના અધિકારીઓ, સાયકલ પ્રેમીઓ રેલીમાં સહભાગી થઈને સ્વાસ્થ્યની જાગૃતિ અંગે સંદેશો આપ્યો છે। આજરોજ સરકારશ્રીના ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે સાયકલ ઓન સાયકલિંગ અનુસંધાને સાયકલિંગનું ડિવિઝન વેરાવળ ડિવિઝન ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત યોગા શિક્ષકો, સામાજિક સંસ્થાઓ, પત્રકાર મિત્રો અને પોલીસ તથા હોમગાર્ડ જવાનો એમાં સામેલ થઈ અને સફળ સાયકલિંગનું એક આયોજન કરવામાં આવેલ હતું। સુરેન્દ્રનગરના જોરાવર નગર ખાતે નીલકંઠ મહાદેવની શોભાયાત્રામાં શિવભક્તોએ ડોલર ઉડાવ્યા હતા। શ્રાવણ માસની અમાસ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રામાં જોરાવર નગરના ભક્ત ભાવવિભોર બન્યા હતા। આ શોભાયાત્રામાં પ્રથમવાર અઘોરી નૃત્યનું આયોજન પણ કરવામાં આવ્યું હતું।
અઘોરી પરમારની ઝાંખી જોઈને લોકો અભિભૂત બન્યા હતા, તો શિવભક્તોએ અમેરિકન ડોલર ઉડાવતા લોકોએ ડોલર લેવા માટે પડાપડી કરી હતી. જોરાવનગરમાં આ ફર્સ્ટ ટાઈમ આવું અઘોરીનું આવું શોભાયાત્રા નીકળી છે અને હું ખૂબ મનથી તનથી મનથી બધી રીતના રાજી છું અને એ હિસાબે મેં આ ડોલર મેં ઉડાડ્યા અને હું ખૂબ જોરાવનગરની પ્રજાને એવું શુભેચ્છક માનું છું કે આપણે સુરેન્દ્રનગરમાં જોરાવનગરમાં ફર્સ્ટ ટાઈમ આ શોભાયાત્રા નીકળી છે એટલે આપણી પાસે ગૌરવનું આ વાત કહેવાય. સુરતની લાજપોર જેલમાં પર્યુષણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ હર્ષ સંઘવી દ્વારા જેલમાં કેદ બંદીવાનોને લાડુનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને બંદીવાનોને ગુનાખોરીથી દૂર રહેવા માટે સૂચન કર્યું છે. તો ભગવાનના જન્મ નિમિત્તે પારણું ઝુલાવવાનો કાર્યક્રમ પણ જેલમાં રાખવામાં આવ્યો હતો. સુરત જિલ્લામાં તાતીથિયા ખાતે નિર્મમ હત્યાનો બનાવ બન્યો છે. તો સુરતથી સમાચાર મળી રહ્યા છે. સુરતના તાતીથિયા ખાતે નિર્મમ હત્યાનો બનાવ બન્યો છે. જે વિગતો મળી રહી છે, ગોકુળધામ સોસાયટીમાં એક ઈસમે યુવકની હત્યા કરી છે. તો હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સુરતથી સવારે બોરીકર નામના યુવકને ઘરમાં જ રેસી નાખવામાં આવ્યો છે. તેની નિર્મમ હત્યા કરાઈ છે. ઘરમાં બોરીકર સૂતો હતો અને તીક્ષ્ણ હથિયાર વડે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તો પ્રેમ પ્રકરણમાં હત્યા કર્યા હોવાની પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આશંકાઓ સેવાઈ રહી છે. તો સુરતમાં ગોકુળધામ સોસાયટીમાંથી હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને પગલે કડોદરા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ભાવનગરથી અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. તો ભાવનગર જિલ્લામાં મહુવા બસ સ્ટેશનની નજીક એસટી બસે અકસ્માત સર્જ્યો હતો. ભાવનગરથી અકસ્માતનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. મહુવા બસ સ્ટેશન પાસે જ અકસ્માતની ઘટના બની, જેમાં મહેસાણા કોવાની એસટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ડ્રાઈવરે રસ્તામાં પડેલી કાર સાથે અથડાવીને ગાડીને ઊભી રાખી હતી. તો સદનસીબે કોઈ ઈજા કે કોઈ જાનહાનિ થવા પામી નથી. પાણીની પરબ પણ ઉડાડ્યું અને અંતે બસ ડ્રાઈવરે ઊભી રાખી હતી. તો ભાવનગરમાં મહુવા એસટી બસ ડેપોમાંથી આ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે, જેમાં એસટીના અધિકારીઓ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે. અકસ્માતની ઘટનામાં કારમાં પાછળના ભાગમાં નુકસાન થયું છે. અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થયા હતા. મારું નામ ગઢવી ભૂપતદાન સતીદાન, મહેસાણાથી કોવાયા જતા મહુવા ડેપોની અંદર જતી વખતે આ ગાડી ડ્રાઈવર સાઈડ એના હાથે ડ્રાઈવર સાઈડ નીકળી જ જઈ ગાડી એના હાથે બરાબર. ઘણી બ્રેક મારવાની કોશિશ કરી, ગાડીનું સ્ટીરિંગ જ હાથમાં આવ્યું. ખાલી સાઈડ ખેંચવાનું સ્ટીરિંગ કોશિશ કરી, સતોય ના આવી. પછી અહીંયા તો સારું કર્યું, કોઈ હતું નહીં, પણ પેલી નેની ગાડીને ઠોકવાની ગાડી અને પછી આગળ ઠોકવાની અને પછી ઠોકાયા બાદ ઊભી થઈ ગઈ. કોઈ પેસેન્જરને જાનહાનિ? કોઈ બિલકુલ નહીં, કોઈને નહીં. આ પબ્લિકે સાથ સહકારી પણ સારો આપ્યો. ખેલ જગતના સમાચાર સામે આવી રહ્યા છે. ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. તો સમાચાર મળી રહ્યા છે, ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ કરી છે નિવૃત્તિની જાહેરાત. આ નિવૃત્તિને લઈને ચેતેશ્વર પુજારાનું નિવેદન પણ સામે આવ્યું છે. તો પરિવાર સાથે ચર્ચા કરી છે અને અંતે આ નિર્ણય લીધો છે તેવું ચેતેશ્વર પુજારાએ જણાવ્યું છે. 2018ની ઓસ્ટ્રેલિયાની સિરીઝ મારા માટે યાદગાર રહેશે. મને ટેસ્ટ ક્રિકેટમાંથી ડ્રોપ કરવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ નિવૃત્તિની જાહેરાત કરી છે અને તે અંગે નિવેદન આપતા જણાવ્યું કે ફેરવેલ નથી મળી અને તેનું કોઈ દુઃખ નથી. अभी तक
कौन आगे वो नंबर 3 पे सक्सेसफुल रहेगा वो बताना मुश्किल होगा, बट भारतीय जो यंग भारतीय टीम है उसमें काफ़ी टैलेंटेड प्लेयर्स हैं, खास करके साहिल सुदर्शन अभी नंबर 3 पे बल्लेबाजी कर रहे हैं। उन्होंने रिसेंटली इंग्लैंड में डेब्यू किया तो उन्होंने अच्छी शुरुआत करी है। करुण नायर नंबर 3 पे बल्लेबाजी करी, उन्होंने भी अच्छा प्रदर्शन किया। तो काफ़ी सारे प्लेयर्स हैं जो उभर कर आ रहे हैं। 2-3 सीरीज़ या 2-3-4 सीरीज़ वो जब खेलेंगे उसके बाद धीरे धीरे पता चलेगा कि नंबर 3 पे और नंबर 5 पे कौन। इतने साल से अगर क्रिकेट से जुड़े हुए हैं तो एक आपका एक अलग नज़रिया होता है, आप इतने साल खेले हैं तो एक पर्सपेक्टिव होता है जो कई बार ऑडियंस को नहीं पता होता है। और कई बार मैं उनको कोई भी क्वेश्चंस पूछती थी तो उनके आंसर्स बहुत एक्यूरेट और बहुत परफेक्ट होते थे। हाँ, बहुत डिटेल में भी नहीं जाते थे, बट जस्ट एक्सप्लेन करने का तरीका बहुत सिंपल होता था। तो मैंने बोला कि अगर आप इतना अच्छा इसमें कर रहे हैं तो एक बार ट्राई कीजिए ताकि लोग भी सुन सके और उनको भी कुछ भी इंस्पायर हो सके, समझ सके। और फिर उन्होंने ट्राई दिया। पहले थोड़े हेजिटेंट थे कि नहीं करना है, कैसे करेंगे, बट फिर उन्होंने ट्राई किया तो उनको मजा आने लगा। तो સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો પડે પડને અપડેટ માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.